આજ તો મારા ભાઈના લગ્નમાં રાસ ગરબા લીધા. કાલે મારા બેનને ઓલ રાત રોકાણેલા હતા એટલે વિડીયો ચાલુ કર્યો વાડીમાં. ત્યાં એટલી વારમાં મારા મોટા બેન ને પટેલ બે આવી જા, કેમ કે હવે જવાનું તો લગ્નમાં. ગાડી કાઢીને નીકળી જા ને સીધા આવી જા મધોવન. અહીંયા પોઈગા એટલે બપોર થઈ જા ને જમવાનું શરૂ થઈ ગયેલું હતું એટલે સીધા જમવા બેહી જા. ફોટા તો વિજયભાઈ પાડતા. હા, અમે તો જમી લીધા ને હવે હાલો તમને મારી વાડી દેખાડું. આ અમારી વાડી છે એટલે અમે બધા વાડીમાં પછી આટો મારવા મીડા. વાડીમાં આંબળા હતા એટલે અમારા કિશુબેન ને આંબળા ખાવા એટલે ઋષિ આંબળા પાડી દીધા. તમને આંબળા ભાવે કે નહીં જરા કમેન્ટમાં કહેજો. હવે અમારે છે ને પેલા દિવસ હતા ગોતીડો લેવાનો હોય એટલે બધા ગોતીડાની તૈયારી કરતા. હવે ગોતીડો લેવા જવાનો હતો એટલે અમારા દાદાનો ઓલે ગોતીડો મૂકેલ હતો, નાલો લેવાનો હતો. ઢોલ વગાડતા વગાડતા ગોતીડો લઈ આવ્યા ને હવે હાંજે રાસ ગરબા છે. ગોતીડાનું કામ પૂરું થઈ ગયું ને હવે રાતના 10 વાગી જાય એટલે રાસ ગરબા શરૂ થઈ ગયા. મને રાસ લેતા જેવો તેવો આવડે એટલે રાસ લઈ લીધો. હવે બધા રાસ ગરબા લેતા ને હું બેઠી બેઠી શૂટિંગ ઉતાર. હવે રાતના 12 વાગી જાય એટલે નાસ્તો કરી લીધો ને હવે તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો.